કેમ છો મિત્રો? અનમોલ મોબાઈલમાં તમારું સ્વાગત છે. આજે આપણી પાસે ઓપ્પોનો ફોન આવ્યો છે જેમાં કોમ્બો નાખવાનો છે. તો આપણે કેડીએમ કંપનીનો કોમ્બો નાખીશું. તો ચલો મિત્રો, આપણે આ મોબાઈલને ફટાફટ ઓપન કરી લે. ઝડપથી બધા જ સ્ક્રૂ ઓપન કરી લઈએ. ત્યારબાદ આપણે કોમ્બોનો બેલ્ટ ઉપરથી નાખી અને ચેક કરીશું કે કોમ્બો વર્કિંગ છે કે નહીં. તો હવે આપણે ચેક કરીશું કે કોમ્બોની ઉપર ટચ સ્ક્રીન બરાબર થઈ રહી છે કે નહીં. તો મિત્રો, આપણે ટચ સ્ક્રીન ચેક કરી લીધી છે. ટચ સ્ક્રીન ઓકે છે, વર્કિંગ કન્ડિશનમાં છે કોમ્બો. તો હવે આપણે મોબાઈલમાં સેટિંગ કરી દેશો. તો પહેલાં તો આપણે બેટરીનો બેલ્ટ નીકાળીશું, તેના પછી આપણે કોમ્બોનો બેલ્ટ નીકાળીશું. કેમ કે આપણે પહેલો કોમ્બોનો બેલ્ટ નીકાળીએ તો કોમ્બો બ્લેન્ક મારી શકે છે, મતલબ કે કોમ્બાની અંદર ગ્રીન લાઇટ કે બ્લેક લાઇટ આવી શકે છે. તો તેના માટે આપણે પહેલાં જ બેટરીનો બેલ્ટ નીકાળી, એના પછી આપણે કોમ્બોનો બેલ્ટ નીકાળીશું. ગરમ હીટ મદદથી આપણે કોમ્બો બહાર નીકાળીશું. પછી આજુબાજુ ગ્લુ લાગેલી છે તે રિમૂવ કરીશું. રિમૂવર મશીનથી તેના પછી આપણે ગ્લુ ટૂપ લગાવીશું. તેના પછી આપણે કોમ્બો ફિટિંગ કરીશું. કોમ્બો અંદર બેસાડી દીધા પછી આજુબાજુ ચારેય સાઈડમાંથી આપણે સ્પ્રે મારી અને ગ્લુક સાફ કરી લઈશું મિત્રો. ત્યારબાદ મિત્રો આપણે કોમ્બોનો બેલ્ટ નાખી દઈશું, બેટરીનું બેલ્ટ નાખી દઈશું અને બેક પેનલ નાખી દઈશું. ત્યારબાદ મિત્રો આપણે બેક પેનલ સાફ કરી લેશું. તેના પછી આપણે આ બેગ ઢાંકણ ફિટિંગ કરીશું તો ફિનિશિંગ સારું આવશે. તેના પછી આપણે અહીંયા બેક સાઈડમાં ગ્લુ લગાવી દઈશું. એના પછી આપણે બેગ ઢાંકણ ફિનિશિંગમાં લગાવી દઈશું. તેના બાદ આપણે રબર લગાવી દઈશું. મિત્રો, તમારો કિંમતી સમય આપવા માટે અને અમારો આ વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતના તમારો મોબાઈલ રિપેરિંગ કરી આપવામાં આવશે. અનમોલ મોબાઈલ શોપમાં આવી જજો. એડ્રેસ છે મોરા પંચાયતની સામે, ભાવનગરી હોટલની બાજુમાં અનમોલ મોબાઈલ શોપ.